ચિહ્ન સુરેન્દ્રનગરમાં સંભવિત ભારે વરસાદની અગમચેતી સામે જિલ્લા કલેક્ટર શ્રી જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર રાઉન્ડ ધ ક્લોક સતર્ક 000000 તારક ચિહ્ન જોખમી હોર્ડિંગ્સ હટાવવા તથા તળાવની પાળના તાકીદના સમારકામ સહિતની સલામતી કામગીરી પૂરજોશમાં તારક ચિહ્ન 000000 સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સાબદું અને સતર્ક બન્યું છે. સંભવિત પૂર કે કુદરતી આફત સામે નાગરિકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અગમચેતીના ભાગરૂપે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ કામગીરીના ભાગરૂપે ભારે પવન અને વરસાદ દરમિયાન હોર્ડિંગ્સ ધરાશાયી થઈ અકસ્માત ન સર્જાય તે માટે સાયલા તાલુકા ગ્રામ પંચાયત દ્વારા જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી છે. ચોટીલા નેશનલ હાઇવે રોડ પર આવેલા તમામ જોખમી હોર્ડિંગ્સ સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સાયલા તાલુકાના કંસાળા ગામે અગાઉ નુકસાન પામેલા તળાવનું ગ્રામ પંચાયત દ્વારા તાકીદના ધોરણે સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. વધુ પડતા વરસાદને કારણે તળાવનું પાણી ગામમાં ઘૂસી ન જાય અને ગ્રામજનોને મુશ્કેલી ન પડે તે માટે તળાવના કાંઠે મોટા પથ્થરો ગોઠવીને મજબૂતીકરણ કરવામાં આવી રહ્યું છે. તદુપરાંત લીંબડી તાલુકાના મોટી કઠેચી ગામે પણ તળાવની પાળના સમારકામની કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે. તળાવની પાળ નબળી પડીને તૂટે નહીં અને ગ્રામજનો માટે કોઈ ભયાનક પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે વહીવટી તંત્ર અને સ્થાનિક પંચાયત દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર શ્રી જી.એચ. સોલંકીની સૂચના મુજબ તમામ સંબંધિત અધિકારીઓ અને સ્થાનિક તંત્ર રાઉન્ડ ધ ક્લોક સતર્ક રહીને સંભવિત સમગ્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. રિપોર્ટર ચૌહાણ જયેશ કુમાર એલ, માયાજાળ ન્યૂઝ ચેનલ સુરેન્દ્રનગર.